સવાલનો જવાબ શોધવામાં આવી રહ્યો હતો કે સૌથી પહેલા સાંસદ ચૂંટણીની પહેલા મુકેશ દલાલ બન્યા કેવી રીતે, નિલેશ કુંભાણીએ આખરે ફોર્મ પાછું કેમ ખેંચ્યું, અને આજે એનો જવાબ જ્યારે મળ્યો છે ત્યારે કોંગ્રેસમાં પણ હાહાકાર મચ્યો છે. અને આ બાબતે મુખ્ય પ્રવક્તા પ્રદેશ કોંગ્રેસના ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે નિલેશ કુંભાણીએ લાખો કાર્યકરો સાથે છેતરપિંડી કરી છે. કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરનાર, લાખો કાર્યકર્તા સાથે વિશ્વાસઘાત કરનાર અને સુરતની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર, છેતરપિંડી કરનાર નિલેશ કુંભાણી કોંગ્રેસને સર્ટિફિકેટ આપવાનું બંધ કરે. ભાજપા અને સી.આર. પાટીલના ઈશારે લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ એ નિવેદનો આપી રહ્યા હોય એ એમને મુબારક, એમની મજબૂરી હશે. એમના ઈશારે એમને નાચગાન કરવું પડે, કારણ કે સોદાબાજી હતી તે સમયની. તેમને એ તો જવાબ આપવામાંથી દૂર ભાગી કેમ રહ્યા છે કે એમને ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કઈ પ્રકારની ગોઠવણ સોદાબાજી થઈ હતી, તે સમયે કયા પ્રકારના એમના અલગ અલગ પ્રકારની ગોઠવણો થઈ હતી. 5-5 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ ભાગતા કેમ, માધ્યમોથી, મીડિયાથી ભાગતા ફરતા હતા, એનો જવાબ તો એ આપતા નથી. અને કોંગ્રેસ ઉપર આરોપનામું કરે છે. કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાઓથી મજબૂત છે. તમારા જેવા ગદ્દારો અને છેતરપિંડી કરનારા, વિશ્વાસઘાત કરનારા લોકોથી કોંગ્રેસની ઓળખ નથી.